નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર હરદેવભાઈ મોરી સાહેબ, જે ભાવનગરમાં છેલ્લા 7 વર્ષથી એઝ અ પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છે. એમની પાસેથી આજે આપણે બ્રેસ્ટ ફીડિંગ અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કે બાળકને ફીડિંગ કેવી રીતે કેટલું આપવું જોઈએ, શું ખવડાવવું જોઈએ, એ વિશે આપણે એમની સાથે આજે ચર્ચા કરીશું. સાહેબ નમસ્કાર. નમસ્તે ભટ્ટ સાહેબ, ફીડિંગ એ બહુ ચર્ચાતો વિષય છે અને માતા પિતાને ખૂબ જ પ્રશ્નો હોય છે ફીડિંગ વિશે. તો બાળકને કયા મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ? તમે કીધું એના જેવું છે સાહેબ કે અત્યારે કોઈ પણ પેશન્ટ કોઈ પણ ક્લિનિકલ કન્ડિશન માટે કે રોગ માટે આવે છે તો બીજો ક્વેશ્ચન સીધો એ જ હોય છે કે શું ખવડાવવું, ક્યારે ખવડાવવું, શું ન ખવડાવાય. તો જે પહેલો તમે પ્રશ્ન પૂછો કે બ્રેસ્ટ ફીડિંગ ક્યાં સુધી આપી શકાય, તો એકચ્યુઅલી આપણે એવું કરવાનું છે કે જન્મ સમયથી લઈ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે એને ટીપા, દવા અને વેક્સિન સિવાય આપણે મોઢેથી ફીડિંગ સિવાય કશું જ આપવાનું નથી. એવું એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપણે 6 મહિના સુધી ચાલુ રાખવાનું છે અને પછી એની સાથે આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એડ કરવાનું છે અને બ્રેસ્ટ ફીડિંગ ટોટલ 2 વર્ષનું બાળક થઈ જાય ત્યાં સુધી આપણે ચાલુ રાખવાનું છે. ઓકે, તો સાહેબ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે શું? કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ એટલે પહેલા એના માટે વર્ડ હતો કે વેનિંગ, કે આપણે ધાવણ ઉપરથી બાળકને ક્યારે છોડાવવાનું છે. હવે એને આપણે ચેન્જ કરીને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ કહીએ છીએ કે બાળકને ઉપરનું ક્યારે શરૂ કરવું, શું આપવું, એમાં કેટલા પોષક તત્વો હોવા જોઈએ, કેટલું માપ હોવું જોઈએ, એનું ગ્રોથ અને ડેવલપમેન્ટ સાથે શું કનેક્શન છે, એની જે આખી જે પ્રક્રિયા છે એને આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ ઇન્ટ્રોડક્શન આપણે કહેતા હોઈએ છીએ. ઓકે, તો સાહેબ બાળક જ્યારે 6 મહિનાનું થાય અને આપે કીધું કે ધીમે ધીમે એને ધાવણ ઓછું કરી અને બીજું કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ આપી શકાય, તો એ વખતે બાળકને કયા કયા પ્રકારનો ખોરાક આપી શકાય? જનરલી એમાં આપણે સ્ટાર્ટ એવી રીતે કરવાનું હોય છે કે પ્રવાહી ખાલી નથી આપવાનું, પણ તમારે પ્યુરી અથવા તો સેમી સોલિડ ફોર્મમાં આપવાનું છે. જનરલી માન્યતા એવી હોય છે કે ભાઈ બાળક 6 મહિનાનું થયું એટલે પાણી ચાલુ કરો, દૂધ ચાલુ કરો, બધી વસ્તુ પ્રવાહી, મગનું પાણી, દાળનું પાણી, અહીંયા બધું પાણી અને પ્રવાહી જ નથી દેવાનું. આપણે એને પ્યુરીના ફોર્મમાં અથવા તો સેમી સોલિડ ફોર્મમાં આપણે આપવાનું હોય છે. તો એ માટે આપણે 2 કે 3 વસ્તુઓ વિચારી શકીએ. એક તો વર્ડ છે કમ્પ્લીટ ફૂડ. તો કમ્પ્લીટ ફૂડ કોને કહી શકાય? તો જેમાં પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, વિટામિન્સ છે, મિનરલ્સ છે અને ફાઈબર્સ છે. આ બધી વસ્તુઓ જેનામાં આવે છે એને આપણે કમ્પ્લીટ ફૂડ કહીશું. પણ ત્યાંથી અટકતું નથી આપણું કામ. આપણે જવાનું છે બેલેન્સ ડાયટ ઉપર કે આ બધા પોષક તત્વો હોવા જોઈએ, પણ એનો જે પ્રપોર્શન છે એ એકદમ એપ્રોપ્રિએટ હોવો જોઈએ કે ફેટ કેટલું હોવું જોઈએ, કાર્બોહાઈડ્રેટ કેટલું હોવું જોઈએ. તો એનું મિક્સર આપણે લેવાનું છે કે જેનાથી આપણે બેલેન્સ ડાયટ બનાવી શકીએ. તો એ કઈ રીતે આપણે કરી શકીએ? તો કે એકાદું તમે સિરિયલ લો એટલે અનાજનો ભાગ લો, બીજું એમાં તમે પ્રોટીન વાળું એડ કરો એટલે પલ્સીસ એડ કરો, વેજીટેબલ્સ એડ કરો અને એને ઓઇલ અથવા તો ઘીની સાથે તમે મિક્સ કરશો તો આ જે બનશે ને એ બેલેન્સ ડાયટ બનશે. એટલે આપણા બાળકને આપણે બેલેન્સ ડાયટ આપવાનો છે. એના માટે મોટાભાગનો પોર્શન અનાજ એટલે કે ગ્રેન્સ માંથી આવશે. જે સેકન્ડ પાર્ટ છે એ વેજીટેબલ અને ફ્રૂટ્સ માંથી આવશે. થર્ડ પાર્ટ છે એ ફિશ, એગ અથવા તો એવી જે વસ્તુઓ છે નોનવેજ એમાંથી લઈ શકાય. અને ફોર્થ છે કે જે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ, પણ એ ઓછા ક્વોન્ટિટીમાં. ટોટલ તમારું ફૂડ ઇન્ટેક છે એના 20% ની અંદર હોવું જોઈએ. અને જે લાસ્ટ પોર્શન છે એ સોલ્ટ, શુગર અને ફેટ, એ વસ્તુઓ બાકીની જે છે એ લેસ ધેન 10% ઓફ ટોટલ ઇન્ટેક આવી જોઈએ. આ વસ્તુના મિક્સરથી આપણે એક પ્રોપર બેલેન્સ ડાયટ આપી શકીએ. એના ઉદાહરણો આપણે જોઈએ તો ઉપમા છે, પૌવા છે, દલિયા છે, ખીર છે. તો આ બધી વસ્તુઓમાં પ્રોપર બેલેન્સ આપણને જોવા મળશે. એ આપણે 6 મહિનાથી ચાલુ કરી શકીએ. પહેલા બાળકને એક ખોરાક આપો, એ એક્સેપ્ટ કરવા મળે, પછી બીજી એને વસ્તુ છે આપણે ઇન્ટ્રોડ્યુસ કરવી જોઈએ અને પ્યુરી અને સેમી સોલિડ ફોર્મમાં હોવી જોઈએ. પહેલા આપણે દિવસમાં 2 કે 3 વખત શરૂ કરીશું. 1-2 ચમચી આપણે આપીશું. ધીમે ધીમે બાળક 9 મહિનાનું થાય એમ 1/2 થી 1/4 કપ આપવાની ટ્રાય કરશું. દિવસમાં 3 વાર મેજર મીલ અને 1 કે 2 વાર વચ્ચે નાસ્તા જેવું આપણે આપી શકીએ. એમાં આપણે ફ્રૂટ્સ છે કે જે પલ્પી જે બધા ફ્રૂટ છે એ આપી શકીએ. પોટેટો છે કે જે બધી વસ્તુઓ ક્રશ ને મસળીને આપણે આપી શકીએ. રોટી છે, સામાન્ય ચોળેલું છે, સબ્જી છે, એની સાથે મિક્સ કરીને પણ આપણે આપી શકીએ. તો આ બધી વસ્તુ 9 મહિને અને 12મા મહિને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાની થશે. અને 1 વર્ષનું જયારે બાળક થશે ત્યારે આપણું સ્ટેપલ ડાયટ એટલે ફેમિલી જે ડાયટ લે છે, મેજર મીલ લે છે, એ આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરી દેવાનો છે. એટલે સાહેબ એક જૂના જમાના એક શબ્દ હતો અન્ન બોટલ,
કે ધીમે ધીમે દૂધમાંથી માતાના દૂધમાંથી અન્ન બાજુ લઈ જવાનું. એટલે આપણે જે વાત કરી તો એવું ગણી શકાય કે લિક્વિડ જે 6 મહિના સુધી બાળકે માતાનું દૂધ લીધું એમાંથી ધીમે ધીમે આપણે અન્ન બાજુ ચાવતું નથી એટલા માટે આપણે એને સેમી સોલિડ કે પ્યુરી ફોર્મમાં આપીએ અને ધીમે ધીમે એને અન્ન બાજુ લઈ જઈએ. એ આ પ્રયાસનો એટલે એ રીતે બાળકને આગળ ધીમે ધીમે ખોરાક આપવો જોઈએ. હા, એની સાથે સાયન્ટિફિક વસ્તુઓ ગોડ ગિફ્ટેડ છે. માની લો કે બાળક જ્યારે જન્મે છે ત્યારે ઓલરેડી એ સકિંગ કરતા શીખીને આવે છે, એટલે બ્રેસ્ટ ફીડિંગ એ કરી લે છે. જેમ બાળક 6 મહિનાનું થાય એટલે આપણે જોઈએ કે માઉથિંગ શીખે છે, કે મોઢામાં હાથ નાખે છે, પગ નાખે, એટલે ધીમે ધીમે એને જમવા બાજુ ગોડ ગિફ્ટેડ રિફ્લેક્સિસ છે કે એના ઓલરેડી ડેવલપમેન્ટ એવું થવા મળે. 9 મહિનાનું બાળક થાય ત્યારે એને ગ્રાસ્પ આવી જતી હોય છે, એટલે એ ફિંગર ફૂડ લઈ શકે છે. એટલે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળક જાતે આસિસ્ટેડ હોય એવી રીતે ફીડિંગ ચાલુ કરી શકીએ આપણે. સાહેબ સરસ વસ્તુ સમજાવી કે એક માન્યતાઓ સાથે સાયન્સ કે જે વિજ્ઞાન તરફથી પણ બાળકનું ડેવલપમેન્ટ પણ થયું અને બાળકને આપણે અન્ન બાજુ પણ લઈ જઈએ. તો સાહેબ આ એક હમણાં સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલ્યો છે કે બાળકને શુગરલેસ ખવડાવવું, બાળકને મીઠું ન આપવું. આ હમણાંથી જ, કારણ કે આપણે જ્યારે મોટા થયા ત્યારે આપણા માતા પિતા જે ખાતા હતા એ બધું જ ખાઈને મોટા કરેલા હતા. તો શું એ ખરેખર અત્યારે જે શુગરલેસ ને સોલ્ટલેસ ડાયટનો એક ટ્રેન્ડ છે એના વિશે આપ શું કહેશો? એકચ્યુઅલી આ વસ્તુ સોશિયલ મીડિયાથી વધારે પ્રભાવિત થઈ છે. આનું સાયન્ટિફિક બેઝ અને રિસર્ચમાં આપણે જોઈએ ને તો કોઈ જગ્યાએ શુગરલેસ કે સોલ્ટલેસ એવી કોઈ વસ્તુઓ નથી. કોઈ દેશમાં કે કોઈ કન્ટ્રીમાં આવી કોઈ ગાઈડલાઈન નથી બની કે તમારે સોલ્ટ કે શુગર ઇન્ટ્રોડ્યુસ નથી કરવાનું. હા, એના 1-2 પાસાઓ છે જેનું ધ્યાન રાખવું જોઈએ. એમાં શું વર્ડ છે કે નો એડેડ શુગર ઓર સોલ્ટ. એટલે આપણે જે ફ્રી શુગર કે ફ્રી સોલ્ટ જે એડ કરીએ છીએ કે સોલ્ટી કે વધારે સ્વીટ વસ્તુઓ કરીએ છીએ એવું નથી કરવાનું. જે નોર્મલ પ્રિપરેશન માટે સોલ્ટ કે શુગર જરૂરી છે એ યુઝ કરી શકાય, પણ અમે એવું માનીએ છીએ કે એ રિડ્યુસ્ડ અમાઉન્ટમાં હોવું જોઈએ સોલ્ટ અને શુગર. એનાથી 2 વસ્તુઓ છે કે એક સ્ટડી એવો આવેલો છે કે વધારે પડતું અર્લી એજમાં સોલ્ટ લઈએ તો બાળકનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર આગળ જતા વધી શકે અને આગળ જતા એને હાઇપરટેન્શનની બીમારી થઈ શકે. બીજું છે શુગરનું, વધારે શુગર લેશે, વધારે ફેટ ને બધી વસ્તુઓ કાર્બોહાઈડ્રેટ જમા થશે તો આગળ જતા કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક એને વધી જતા હોય છે. તો આ બંને વસ્તુ, અને બાળકને પહેલેથી ટેવ પડશે સ્વીટ અને ફૂડ પ્રેફરન્સની કે મારે બધી વસ્તુઓ સોલ્ટી ને થોડીક સ્વીટ વધારે જોઈએ. તો એ ટ્રેન્ડ જો એડલ્ટ સુધી પણ ચાલ્યો તો એને આગળ જતા વસ્તુ નુકસાન કરે. એટલે આપણે આપવાનું છે, બંધ નથી કરી દેવાનું. એ ન્યુટ્રિશન માટે પણ જરૂરી છે અને ટેસ્ટ માટે પણ જરૂરી છે. આપણે બાળક ઉપર કોઈ ખોટો અત્યાચાર ટેસ્ટલેસ વસ્તુઓથી કરવા નથી, પણ ટોટલ ઇન્ટેકના એનર્જી ઇન્ટેકના 10% કરતા ઓછું હોવું જોઈએ. ઓકે, તો સર બાળકને દૂધ આપવાનું કે બંધ ક્યારથી કરવું, અને જો દૂધ આપવાનું બંધ કરીએ તો દૂધમાંથી મળતું પોષણ બાળકને કેવી રીતે મળે? દૂધ આપણે જે માતાનું દૂધ છે એ 6 મહિના પછી આપણે ઓછું કરવાનું છે, 2 વર્ષ સુધી ચાલુ રાખવાનું છે. એની સાથે આપણે એવું કહીએ છીએ કે 1 યર સુધી ઉપરનું ટોપ મિલ્ક તમે ઇન્ટ્રોડ્યુસ ના કરો. એની જરૂર એટલે નથી કે જે મિલ્ક વાળો પોર્શન છે એ લેસ ધેન 20% ઓફ એનર્જી ઇન્ટેક છે, તો ત્યાં માતાનું ધાવણ આપો છો એમાંથી તમારો ક્વોટા પૂરો થઈ જાય છે. તો તમારે જે ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે એ 1 યર કે 1.5 યર ઉપરથી તમે ટોપ મિલ્ક ઇન્ટ્રોડ્યુસ કરો. એનાથી 1-2 વસ્તુનો ફાયદો થશે કે ડાયજેશનના ઇશ્યુ બાળકને નહીં થાય, એના લીધે એલર્જી થતી હોય, કાઉ મિલ્ક પ્રોટીન એલર્જી થતી હોય તો એવું નહીં થાય. અને જો તમે મેજર મિલ્ક ઉપર જ ડાયટ લઈને જતા રહો છો તો એ પાચનમાં થોડુંક અઘરું છે. તો એના લીધે બાળકને જે બીજો બધો બેલેન્સ ડાયટ મળવો જોઈએ, ઓરલ ઇન્ટેક થવો જોઈએ, એ નહીં થઈ શકે. એટલે મિલ્ક નથી જ આપવું એવું નથી, પણ પ્રોપર ક્વોન્ટિટીમાં આપો. બ્રેસ્ટ મિલ્ક નથી લેતું તો વહેલા ઇન્ટ્રોડ્યુસ કરી શકો. બચ્ચું બ્રેસ્ટ મિલ્ક ઉપર છે તો એને લેટર એજ ઉપર તમે પણ એની લિમિટેડ ક્વોન્ટિટીમાં આપો. તો સાહેબ બાળકને જો શુગર ન આપીએ, તમે આપણે વાત કરી, તો એની બદલે ગોળ કે એવું કોઈ નેચરલ વસ્તુઓ આપી શકાય? ઓકે, હવે આપણે પહેલાના જમાનામાં તો લોકો ગોળ જ યુઝ કરતા હતા, પછી શુગર ધીમે ધીમે આવ્યું, રિફાઇન્ડ થવા માંડ્યું, કેમિકલ પ્રોસેસ આવી. હવે બંને વસ્તુઓ જુઓ તો બંને કાર્બોહાઈડ્રેટ છે, એટલે બંને લિમિટેડ ક્વોન્ટિટીમાં લેવું જોઈએ. પણ હા, એક એડવાન્ટેજ સાયન્ટિફિક છે ગોળનો. શું? તો કે એ ન્યુટ્રિશનમાં ડેન્સ છે, એટલે ઓછી ક્વોન્ટિટીમાં તમને એનર્જી વધારે આપશે.
બીજું, એમાં જે મિનરલ્સ છે એ શુગરમાં નથી હોતા. અને થર્ડ વસ્તુ એ છે કે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે શુગર કરતા. તો 100% એના સાયન્ટિફિક એવિડન્સ અને આપણી પાસે પુરાવો છે કે જેના લીધે આપણે શુગરના બદલે જેગરી આપણે યુઝ કરી શકીએ. તો સર, બાળકને બિસ્કિટ, ઓટ, સેરેલેક એ બધી વસ્તુઓ પણ માતા પિતા આપવાનું શરૂ કરતા હોય છે, તો એ બધી વસ્તુઓ બાળક માટે આરોગ્યપ્રદ અને પોષણક્ષમ ખરી? ઓકે, આ વસ્તુ ન જ આપવી એવું નથી, પણ એના માટે ગાઈડલાઈનમાં વર્ડ છે અવોઇડેબલ. જેટલું બને એટલું અવોઇડ કરો. એને આ લોકો પ્રોસેસ્ડ ફૂડ તરીકે લે છે કે જેમાં પ્રિઝર્વેટિવ્સ એડ કર્યા છે, ઘણા લાંબા ટાઈમથી સ્ટોર કરેલું છે, એ જ્યાં બન્યું એની ક્વોલિટી મેન્યુફેક્ચરિંગની તમને આઈડિયા નથી. તો એ બધી વસ્તુઓ તમારે અવોઇડ કરવાની છે કે જેના લીધે આપણા બોડી ઉપર ઇલ ઇફેક્ટ ન આવે. એટલે બિસ્કિટ અને સેરેલેક એ બધી વસ્તુઓ ન આપવી જોઈએ, અને એની જગ્યાએ તમે હોમમેડ સેરેલેક નો ઓપ્શન વિચારી શકો. 6 મહિના પછી સાહેબ બાળકને ઘણી બધી વખત સંભળાતું હોય છે કે અપાતું હોય છે, તો ફોર્મ્યુલા ફીડ એટલે શું? ઓકે, ફોર્મ્યુલા ફીડ એટલે એકચ્યુઅલમાં એ મિલ્ક અથવા તો એના સબસ્ટિટ્યુટ છે. કે ઘણી વખત માતાને ફીડિંગ નથી આવતું, કે જે અમુક ડિસીઝ છે કે મધરને મેડિસિન ચાલતી હોય, એવા રેર કેસીસમાં આપણે બ્રેસ્ટ મિલ્કની જગ્યાએ ફોર્મ્યુલા ફીડ આપતા હોય છે. પણ એ એટલા પૂરતું જ રાખવું જોઈએ, એના સબસ્ટિટ્યુટ તરીકે ન લેવું જોઈએ. એ 6 મહિના પછી આપવાનો કોઈ મિનિંગ નથી રહેતો, કારણ કે આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ ચાલુ કરી દેવાનું છે. એના ઓપ્શનમાં તમે દહીં, છાશ, ગોળું કે મિલ્ક પ્રોડક્ટ્સ આપી શકો છો. તો બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. અને સાહેબ, આ 6 મહિના પછી જ્યારે આપણે ફૂડ કે કોમ્પ્લિમેન્ટરી ફૂડ આપણે આપવાનું શરૂ કરીએ, તો એ ફૂડ કેવી રીતે આપવાનું? કારણ કે ઘણી બધી વખત મગનું પાણી પણ પ્લાસ્ટિકની બોટલથી અપાતું હોય છે, તો શું ખરેખર એ સાચી મેથડ છે કે એને બીજી કોઈ રીતે ફૂડ આપવાનું બાળકને શરૂ કરવું જોઈએ? ઓકે, જનરલી એ આપવાની રીત છે આપણી જે પરંપરાગત ચાલી આવે છે ને એ વધારે છે કે મેટલના વાસણમાં તમારે બને ત્યાં સુધી આપવું જોઈએ. એટલે સ્ટેનલેસ સ્ટીલના વાસણ, જરૂર પડે તો એની સાથે સ્પૂન, અને જનરલી લિક્વિડ ફોર્મમાં છે એને ડાયરેક્ટ આપણે કટોરીથી પણ આપણે આપી શકીએ. પ્લાસ્ટિક બોટલમાં દર વખતે અપગ્રેડ આવશે. બે વસ્તુ નુકસાન થાય છે. એક તો સ્ટરીલાઇઝેશન જેટલું પ્રોપરલી સ્ટીલના વાસણનું ગરમ પાણી ઉકાળીને થઈ શકે, અને જેટલી વાર તમે દિવસમાં સાફ કરી શકો ઇઝીલી, એટલું તમે બોટલ નથી કરી શકવાના. એના નેરો ઓપનિંગ્સ હશે, પ્લાસ્ટિક એટલું ઇઝીલી ક્લીન નથી થવાનું, તમે ગરમ વધારે પાણીમાં બોઇલ ઘણી વાર નથી કરી શકતા. એમાં ઘણા એવા બધા કેમિકલ્સ હોય છે કે જે ઘણા કાર્સિનોજેનિક પણ હોઈ શકે. એટલે પછી એ લોકો અંદર બીપીએ ફ્રી ને એવું બધું લઈ આવતા હોય છે, પણ એ સ્ટેનલેસ સ્ટીલની કમ્પેરેબલ તો નથી જ. ઓકે, તો મોરી સાહેબ પાસેથી બાળકની ફીડિંગ કે બાળકને 6 મહિના સુધી માતાનું દૂધ તો આપવાનું જ છે, પણ સાથે શું ખવડાવી શકાય ને શું ન ખવડાવી શકાય, ઓલવેઝ સોશિયલ મીડિયા ટ્રેન્ડ પર નહીં, પણ એક સાયન્ટિફિક એવિડન્સ પણ સાથે વાંચવા, બને ત્યાં સુધી બાળકને ઘરનું શુદ્ધ ખોરાક જે આપણે ખાતા હોઈએ એ આપવાનો આપણે આગળ રાખીએ. બહારથી તૈયાર ડબ્બાઓ લાવીએ અને એ મારા બાળક માટે વધારે સારું છે અને વધારે સારું થઈ જશે, એ ખરેખર ગેરમાન્યતાઓ છે. અને આપણે બાળકને ઘરનો ખોરાક આપવો, જેને કારણે બાળક માંદું પડતું અટકશે અને બાળકનું આરોગ્ય આગળ જતા સારું રહેશે. આ બાબતે માતા પિતા ચોક્કસ જાગૃતતા લાવશે તો બાળકને ઘણી બધી લાંબી બીમારીઓમાંથી બચાવી શકાશે. થેન્ક યુ.